હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. તમને બધાને ખબર છે કે આપણે પાર્લરથી આવીને જો અહીંયા હામૈયો ચાલુ થઈ ગયો છે. હામૈયો ઉપાડવાનો એટલે જો બધાયનો આપણે લાગટ સીન લઈ અને જો હામૈયો ઉપાડીને ઊભી છે અને આવી રીતના જો હામૈયાની તૈયારી થાય છે એટલે નાક ખેંચવાની તૈયારી થાય છે. અને જો સામેથી આવે છે જ્યાં નહીં આ બધા જ્યાં નહીં આવે ને આપણે નાક ખેંચવાનું છે એટલે મારે નથી ખેંચવાનું, એમ કે નાક ખેંચે એટલે બધા ઊભા છે અને જોવે છે કે જો આવી રીતના આવી ગયા છે જ્યાં નહીં પછી જો નાક ખેંચો અને બધા ગીત ગાય છે. તમને બધાને ગીતે સંભળાવી કે જો કઈ રીતે ગીત ગાય છે એ તમને સંભળાય છે. પછી જો આ બધા ગાવા માંડ્યા ગીત અને તમે જોઈ શકો છો કે કેવી રીતના ગીત ગાય છે, જોયા રાખો તમે. પછી આવી રીતના ગીત ગાઈને અમારામાં આવી રીતિ રિવાજ છે. તમારામાં કેવું છે એ તો મને ખબર હોય એટલે કમેન્ટ કરી અને કહેજો કે કઈ રીતે હે. જો આવી રીતના પછી અમારે તોરણ હોય એ છાપવાનું હોય એવું બધું હોય અમારામાં. અને જો તમે જોઈ શકો આવી રીતના બધાને લાગટ સીન લઈ લીધા છે. જમાઈ વિડીયો ઉતારતા હતા આપણે દઈ દીધું જમાઈને કે જમાઈને કીધું અસલ રીતના વિડીયો ઉતાર નાખો. પણ બધાના લાગટ સીન લેવા માંડે. મેં બધાને સીન તો આવવા જ જોઈએ, એમને તો રહેવું જ ન જોઈએ. એ કે હા એ કે બધાને સીન આવવું જોઈએ. પછી જો આવી રીતના ગોર બાપા બધું શીખડાવવા માંડ્યા અને ગોર બાપા બધું કહેવા માંડ્યા. એવી રીતના બધું થવા માંડ્યું અને જો તમે જોઈ શકો છો કે કઈ રીતે થાય છે આ બધું. અને જુઓ આવી રીતના પછી જુઓ નણંદ રહીને અમારી નણંદ રહી આવી રીતના બધી કરે છે અને આવી રીતના મારે રીતિ રિવાજ છે અને તમે જોઈ શકો છો. પછી આવી રીતના બધી નજરને એવું બધું ઉતારી અને 4 વાર નજર ઉતારવાની હોય એટલે જો તમે જોઈ શકો 4 ખૂણે આવી રીતના નાખવાનું હોય. પછી એના ટકામાં લાગે ને આવી રીતના હોય. અને જો ગોરબાપા બધી શીખડાવે છે એમ કરે છે. અને પછી જો આ બધા આટલી અત્યારે હે માણસો અને તમે જોઈ જ શકો છો. પછી શું આગળ થાય છે એ બધુંય તમને જોવા મળે. એટલે બન્યા રહેજો મારા બ્લોગમાં એટલે તમને બધાને બધું જોવા મળે કે શું થયું ને શું નહીં. એટલે બધું જોવા મળશે એટલે જોઈ જ રાખજો. અને પછી મેં જમાઈને કીધું મેં કીધું એક જ બાજુ સીન ન લેવાનું હોય, મારું પણ સીન લેવાનું હોય. મેં હું તો બ્લોગમાં પહેલો નંબર છું, મારું હોય બ્લોગ ચાલુ હોય ને તો મારું સીન ન લ્યું. મેં બધાનું લાગટ લઈ લેજો કે હા વાંધો નહીં હાલો પાછું એકવાર લાગટ સીન લઈ લે. પછી જો આવી રીતના નાક ખેંચી નાખ્યું છે અને પછી જો આવી રીતના છોકરીવાળા તરફથી એના મારે નાક ખેંચવાનું હોય એટલે અમે ખેંચી નાખ્યું હોય નાક. અને પછી જો પાછું લાગટ બધાને સીન લઈ લીધું કેમ કે તમને બધાય નવા માણસો જોવા મળે મારા બ્લોગમાં. એટલે બન્યા રહેજો અને મારા વિડીયો જોયા રાખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો તો તમને બધાને જોવા મળશે. અને જોયા રાખો કે કેવી રીતના બધાય શું થાય છે આગળ. અને કેટલી બાકાચીકી બોલાવી આપણે એટલે ફૂલ બાકાચીકી બોલાવવા માટે મારા બ્લોગમાં તમારે બન્યું જ રહેવું પડશે તો જ તમને બધાને ખબર પડશે કે શું થયું ને શું નહીં. એટલે આપણે બ્લોગમાં તો બન્યું રહેવાનું. પછી જો આ ગોરબાપાને એક તો ટકો નળ કરે છે પણ તોય છતાં આપણે છે ને ટકો સાઈડમાં રાખ્યો નહીં અને આવી રીતના ટકાનો સીન લઈ લે એટલે ગોરબાપાનું સીન લઈ લીધું. સોરી આટલું કહેવા માટે. અને બન્યા રહેજો બ્લોગમાં. પછી જો આપણે પાછું લાગટ બધા કે મારું બધાને સીન લઈ લ્યો હાલો ભાઈ બધાનું લાગટ સીન લઈ અને આપણે પછી વિડીયો બનાવવા માંડ્યા. પછી જો વધવા માંડ્યા આગળ. પછી અહીંયા બધા બ્લોગ પાછા આવી ગયા બધા. મેં તમને બધાને બ્લોગમાં પહેલો નંબર છે કે હા કે છોકરીઓને તો પહેલો જ નંબર હોય ને કે આવવાનું. પછી આવી રીતના બધાનું સીન લઈ અને પાછું આપણે ઘડિયા બધાને બ્લોગમાં સીન લેતું જ ફરવાનું. એટલે તમે બધા બન્યા રહેજો મારા બ્લોગમાં અને જુઓ શું અમારામાં થાય છે. પછી રમાડવા માંડ્યા પહેલાં ફૂલહાર પહેરાવીને પછી જો આવી રીતના અમારામાં ફૂલહાર પહેરાવીને પછી બ્લોગ આવી રીતના હે ને દૂધે રમાડે અમારામાં એવું હોય. બ્લોગ આવી રીતના દૂધે રમાડી અને તમે જોઈ જ શકો છો કે આવી રીતના અમારામાં દૂધે રમાડે. અને જો આવી રીતના કલરવાળું દૂધ કરી અને પછી આવી રીતના દૂધે રમાડે. અને જો તમે જોઈ જ શકો છો પછી આવી રીતના મામો હોય એ રમાડે દૂધે અમારામાં એવું હોય. પછી આવી રીતના શીખડાવ્યું કે આવી રીતના એમ કરવાનું. એને આવડતું નહોતું કેમ કે ઘણાને આવડે ને ઘણાને નહીં આવડતું એવું હોય. એટલે પછી આપણે આવી રીતના બધાને સીન લઈ લીધું અને પાછું લાગટમાં તો તમે સમજી શકો છો એટલે બધા આવવા જ જોઈએ. ન આવે એવું બને જ નહીં. તમને બધાને જોવા કેમ મળે કે કયા માણસો આવ્યા છે ને કયા નથી આવ્યા. એટલે તમને બધાને લાગટ સીન તો લેવું જ પડે. એટલે તમે બધાને જોવા મળે કે કયા માણસો આવ્યા છે લગ્નમાં અને કોને તમે ઓળખો છો. આવી રીતના બધાને સીન લઈ લીધા. એટલે તમે ન વરતતા પણ કોઈ મારા બ્લોગ જોતા હોય તો વરતતા જ હોય એકબીજાને.
એટલે બધા જ બન્યા રહેજો મારા બ્લોગમાં. અને જો આવી રીતના રમાડે છે દૂધે, પછી દૂધે રમાડીને આમાં કેટલી લડાઈ થાય છે એ ખબર પડે. અમારામાં એવું હોય કે આમાં જ પકડી અને જો આમાં આવી રીતના બાંધવા માંડે એટલે સમજી જવાનું આખી જિંદગી બાંધતા રહે, એવું બધું હોય અમારામાં. એટલે તમને બધાને કહું છું. પછી જો મેં કીધું અહીંયા નીચે રહ્યું ને બધાનું સીન લઈ લે એટલે બધાને લાગત સીન આવી જાય કે હાલો. એક નાના છોકરાને વિડીયો પકડાવી દીધો હતો, મારો સીન જ નહોતો લેતો, પણ તોય છતાં એ બધાને લેતો હતો. આપણે તો ભલે ને લેતો હોય, જેના લેતો હોય એના લઈ જ લેતું મેં એકદમ વિડીયો. પછી જો લાડીને સીન લઈ લીધું. લાડીને બે ફુલાર પહેરાવી દીધું. એને તો કેટલું લાગતું હોય વજન, એક તો સેટ એટલો ભારી, બધું ભારે પણ શું કરીએ, એવી તો પહેરવું જ પડે બધું. એટલે જો લાડીને પાછું સીન લઈ લીધું. પછી લાડીને લૂણ ઉતારવા માંડ્યા. પછી જો ગોરબાપાએ આ પહેરાવી દીધું. પછી આવી રીતના પહેરાવી અને તમે જોઈ જ શકો હો. ભાઈ અમારા ફૂજી સાસુનું સીન લઈ લીધું. પછી મારું પણ સીન આવી ગયું. આખીરમાં આ છોકરાએ મારું પણ સીન લઈ જ લીધું. મેં કીધું આ જે વિડીયો બનાવતો હતો એ મારું આખી સીન લઈ જ લીધું. એટલે તમે જોઈ જ શકો બધાને સીન આવી ગયા છે. અને છોકરો જો ઘડી એક તો હાથ આડા રાખે ને હું કરતો તો કાંઈ ખબર નથી પડતી. ભાઈ આવી રીતના ઘડી કાંઈ જતો ને ઘડી કાંઈ જતો ને. પછી જો બધાને લાગત સીન લઈ જ લીધા. આપણે ફૂલ બાકાજીકી બોલાવી નાખી હતી લગ્નમાં તો બાકાજીકી બોલે નહીં એવું તો બને જ નહીં. પછી જો તમે જોઈ જ શકો હો કે બાકાજીકી તો બોલાવી જ પડે. લગ્ન હોય અને બાકાજીકી ન બોલે તો મજા ન આવે. એટલે તમે જોઈ જ શકો હો. બધા એનું સીન લઈ લીધું કે અમારામાં શું રિવાજ હાલે છે એ બધું તમને જોવા મળે. ભાઈના રહેજો મારા વિડીયોમાં. ભાઈ આ છોકરો જો ઘડે હાથ જ વચ્ચે નાક કરતો હતો. આને ખોટું દઈ દીધું મોબાઈલ. મેં તો જોયું પછી ખબર પડ્યું કે આવી રીતના છોકરાએ વિડીયો ઉતાર્યો છે. કેમ કે બ્લોગ તો ઉતારવા જ પડે તો તમને બધાને ખબર પડે કે અમારે અહીંયા શું થયું. એટલે તમને બધાને જોવા માટે જ હું બ્લોગ બનાવું છું. જો તમે જોઈએ શકો આવી રીતના. એને એકવાર કીધું કે બધાને લાગત સીન લેવાનું, બધાને લેવા માંડ્યું. પણ જો એને છોકરાને વિડીયો જ ઉતારતો નહોતો આવડતો, પણ તોય છતાં આપણે મોબાઈલ છોકરાને આપી દીધું પકડવા. અને જો આવી રીતના તમે જોઈ શકો હો. મળીએ પાછા નવા વિડીયોમાં. બાય ટાટા. અત્યારે આટલું. બીજું આગળ જોજો કે શું થાય છે. હજી કેટલાય 2 આવશે, 1 આવશે, એવી રીતના ઘણાય આવશે બ્લોગ. એટલે તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. લાઈક સબસ્ક્રાઈબ કરજો અને મળીએ પાછા નવા વિડીયોમાં.